આપણે ભગવાન ખાટુશ્યામનું નામ તો સાંભળ્યું જ હશે. તે કેવી રીતે ખાટુશ્યામ નામ પડ્યું? ચાલો આપણે જાણીએ ભગવાન ખાટુશ્યામ વિશે. બાર્બરિક વિશ્વના શ્રેષ્ઠ ધનુર્ધારી હતા. કૌરવો અને પાંડવોની આખી સેનાનો નાશ કરવા માટે તેના માટે 3 તીર પૂરતા હતા. યુદ્ધના મેદાનમાં ભીમના પૌત્ર બાર્બરિક બંને છાવણીઓ વચ્ચેના રસ્તામાં એક પીપળાના ઝાડ નીચે ઊભો રહ્યા અને જાહેર કર્યું કે તે હારનાર પક્ષમાં લડશે. આ ઘોષણાથી કૃષ્ણ ગભરાઈ ગયા. જ્યારે અર્જુન અને ભગવાન કૃષ્ણ ભીમના પૌત્ર બાર્બરિક સમક્ષ તેની બહાદુરીના પરાક્રમને જોવા માટે હાજર થયા ત્યારે બાર્બરિકે તેની બહાદુરીનો એક નાનો નમૂનો જ દર્શાવ્યો. કૃષ્ણે કહ્યું, જો તમે એક જ તીરથી આ વૃક્ષના બધા પાંદડા વીંધી નાખો તો હું સ્વીકારીશ. બાર્બરિકે પરવાનગી મેળવ્યા પછી તીર ઝાડ તરફ છોડ્યું. જેમ જેમ તીર એક પછી એક બધા પાંદડા વીંધી નાખ્યું. એક પાંદડું તૂટી ગયું અને પડી ગયું. કૃષ્ણે પોતાનો પગ તેના પર મૂકીને પાંદડું છુપાવી દીધું. વિચાર્યું કે તે તેને વીંધવાથી બચાવશે. જો કે બધા પાંદડાઓ વીંધી નાખતું તીર કૃષ્ણના પગ પાસે અટકી ગયું. ત્યારે બાર્બરિકે કહ્યું, પ્રભુ, તમારા પગ નીચે એક પાંદડું છે. કૃપા કરીને તમારો પગ દૂર કરો. કારણ કે મેં આ તીરને ફક્ત પાંદડા વીંધવાનો આદેશ આપ્યો છે, તમારા પગ નહીં. આ ચમત્કાર જોઈને કૃષ્ણ ચિંતિત થઈ ગયા. ભગવાન કૃષ્ણ જાણતા હતા કે બાર્બરિક તેમના વ્રત મુજબ હારનારનો પક્ષ લેશે. જો કૌરવો હારતા દેખાય તો તે પાંડવો માટે સંકટ પેદા કરશે. જો પાંડવો બાર્બરિક સામે હારતા દેખાય તો તે તેમનો પક્ષ લેશે. આ રીતે તે એક જ તીરથી બંને પક્ષની સેનાનો નાશ કરશે. પછી ભગવાન કૃષ્ણ બ્રાહ્મણના વેશમાં સવારે બાર્બરિકના છાવણીના દરવાજા પર પહોંચ્યા અને ભિક્ષા માંગવા લાગ્યા. બાર્બરિકે કહ્યું, માગો બ્રાહ્મણ, તમારે શું જોઈએ છે? બ્રાહ્મણના વેશમાં કૃષ્ણે કહ્યું, તમે આપી શકતા નથી. પરંતુ બાર્બરિક કૃષ્ણના ફાંદામાં ફસાઈ ગયા અને કૃષ્ણે તેનું માથું માંગ્યું. બાર્બરિકે સ્વેચ્છાએ તેના દાદા પાંડવોના વિજય માટે પોતાનું માથું દાન કર્યું. બાર્બરિકના બલિદાનને જોઈને ભગવાન કૃષ્ણએ બાર્બરિકને કલિયુગમાં પોતાના નામે પૂજાવાનું વરદાન આપ્યું. આજે બાર્બરિકને ખાટુશ્યામ તરીકે પૂજવામાં આવે છે. કૃષ્ણે જે જગ્યાએ પોતાનું માથું મૂક્યું તે ખાટુ તરીકે ઓળખાય છે. ખાટુશ્યામનો અર્થ થાય છે માં શૈવ્યમ પરાજાત, જેનો અર્થ થાય છે પરાજિત અને નિરાશાજનક લોકોને શક્તિ આપનાર. ખાટુશ્યામ બાબાને વિશ્વના શ્રેષ્ઠ ધનુર્ધારી માનવામાં આવે છે અને તેમનાથી ફક્ત ભગવાન રામ જ મહાન માનવામાં આવે છે. ખાટુશ્યામનો જન્મદિવસ દર વર્ષે કાર્તિક મહિનાના શુક્લ પક્ષની દેવુથણી એકાદશીના રોજ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ખાટુશ્યામ મંદિર ખૂબ જ પ્રાચીન છે, પરંતુ હાલના મંદિરનો શિલાન્યાસ 1720માં કરવામાં આવ્યો હતો. ઇતિહાસકાર પંડિત જાબ્રમલ શર્માના મતે આ મંદિર 1179માં ઔરંગઝેબની સેના દ્વારા નાશ પામ્યું હતું. તે સમયે ઘણા રાજપૂતોએ મંદિરની રક્ષા માટે પોતાના જીવનું બલિદાન આપ્યું હતું. પ્રખ્યાત બાબા ખાટુશ્યામ મેળો ખાટુશ્યામ મંદિર સંકુલની અંદર ભરાય છે. આ મેળો હિન્દુ મહિનાના ફાલ્ગુન શુક્લ ષષ્ઠીથી 12મા દિવસ સુધી ચાલે છે. એકાદશી મેળા માટે એક ખાસ દિવસ છે. બાર્બરિક દેવીના ભક્ત હતા. દેવીના આશીર્વાદ રૂપે તેમને 3 દિવ્ય બાણોથી આશીર્વાદ મળ્યા હતા, જે તેમના લક્ષ્યને વિંધીને તેમની પાસે પાછા ફરતા હતા. આનાથી બાર્બરિક અજેય બની ગયા. બાર્બરિક તેમના પિતા ઘટોત્કચ કરતાં પણ વધુ શક્તિશાળી અને માયાવી હતા. એવું કહેવાય છે કે જ્યારે ભગવાન કૃષ્ણએ બાર્બરિકનું માથું માંગ્યું ત્યારે બાર્બરિકા આખી રાત પ્રાર્થના કરતા હતા. ફાલ્ગુન શુક્લ દ્વાદશીના દિવસે સ્નાન કર્યા પછી તેમણે પૂજા કરી.
અને પોતાના હાથે તેનું માથું કાપીને ભગવાન કૃષ્ણને દાન કર્યું. માથું દાન કરતા પહેલા બાર્બરિક મહાભારત યુદ્ધ જોવાની ઈચ્છા વ્યક્ત કરી. ભગવાન કૃષ્ણએ તેનું માથું એક ઉચ્ચ સ્થાન પર મૂક્યું અને તેને દર્શન કરવાની દ્રષ્ટિ આપી. યુદ્ધ સમાપ્ત થયા પછી જ્યારે પાંડવો વિજયનો શ્રેય કોને આપવો તે અંગે ચર્ચા કરી રહ્યા હતા, ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું કે ફક્ત બાર્બરિકનું માથું જ આ બાબતનો નિર્ણય કરી શકે છે. બાર્બરિકે જવાબ આપ્યો કે ભગવાન કૃષ્ણનું સુદર્શન યુદ્ધમાં બંને પક્ષે ઉપયોગમાં લેવાયેલું એકમાત્ર શસ્ત્ર હતું અને દ્રૌપદી મહાકાલી તરીકે લોહી પી રહી હતી. અંતે ભગવાન કૃષ્ણએ વરદાન આપ્યું કે કળિયુગમાં તમારી પૂજા મારા નામે કરવામાં આવશે અને તમારા સ્મરણથી જ તમારા ભક્તોનું કલ્યાણ થશે. તેથી આજે પણ બાર્બરિક ખાટુ શ્યામના નામથી ઓળખાય છે અને તેમના સ્મરણ માત્રથી જ ભક્તોના દુઃખ દૂર થાય છે. ખાટુ શ્યામનું મંદિર હાલમાં રાજસ્થાનના સીકર જિલ્લામાં ખાટુ ગામમાં આવેલું છે. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.